कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, खिले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। સંજય પંડ્યા છે। આ એક્ઝામનું આયોજન કરેલું છે એ બહુ સારું એવું છે। સ્ટુડન્ટને આમાં છે ને ઘણો બધો એક્સપિરિયન્સ મળે છે। બહુ સારી એવી વ્યવસ્થા છે નોબલ યુનિવર્સિટી। મારું નામ ઉંબલ વિશાલ ખોડાભાઈ છે। હું શ્રી પીએન ચાવડા વિદ્યાલયમાંથી આવ્યો છું। આજની તારીખ 4/1/2026 અમે નોબલ યુનિવર્સિટીમાં પ્રી બોર્ડ એક્ઝામિનેશન ભરવા આવ્યા છીએ। તે બદલ અમને ખૂબ મજા આવી। પ્રિલિમ એક્ઝામથી અમને ખબર પડી કે મેન્સ એક્ઝામમાં કેવું પૂછાય છે અને કેટલાક અઘરા પ્રશ્નો હોય છે। તે બદલ નોબલ યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર। અને આ પ્રી-બોર્ડ ટેસ્ટ ખૂબ જ ઈઝી હતી, જે મને બોર્ડની એક્ઝામિનેશનમાં ખૂબ જ હેલ્પફુલ થશે। મારું નામ ધ્યેય છે। અમે નોબલ યુનિવર્સિટીમાં પેપર ભરવા આવ્યા હતા, તો અહીંનો અનુભવ અમને સારો રહ્યો। બોર્ડની પેપરમાં કેવી રીતના લખવું, કેવી રીતના બધું છે, ટાઈમિંગનો એમનો સારો અનુભવ થયો છે। સ્ટાફ મેમ્બરનો સ્વભાવ પણ સારો છે। સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જ્યારે 12 અને 10ની એક્ઝામ આપતા હોય ત્યારે ટેન્શનમાં રહેતા હોય છે। ક્યારેક વિદ્યાર્થી સુસાઇડ પણ કરતા હોય છે। તો આ વિદ્યાર્થીઓને ટેન્શન મુક્ત કરવા માટે નોબલ યુનિવર્સિટી તરફથી પ્રી બોર્ડ એક્ઝામિનેશન ગોઠવવામાં આવેલી છે। જયભાઈ અને જયભાઈ તલાટી અને તેમની ટીમ આ પાછળ અથાગ મહેનત કરી રહી છે અને આયોજન કરવામાં આવેલું છે। આજુબાજુની સ્કૂલના આશરે 3500 કરતાં વધારે વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે અને મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વિદ્યાર્થીઓ જ્યારે એકચ્યુઅલ એક્ઝામિનેશન આપવાનું થાય ત્યારે ભયમુક્ત રહે। થેન્ક યુ।